નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, આ ચેપ્ટરની અંદર આપણે એક નવી ભૌતિક રાશિ વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઝડપ અને વેગ જેવી ભૌતિક રાશિઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે। આવી જ એક નવી ભૌતિક રાશિ જેનું નામ પ્રવેગ છે, આના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે। આપણે વેગની જો વાત કરીએ તો આપણને ખબર છે, જો વેગનું સમીકરણ લખીએ તો એનું સમીકરણ થશે પદાર્થે કરેલું સ્થાનાંતર અને આ સ્થાનાંતર કરવા માટે લાગતો સમયના ગુણોત્તરને આપણે વેગ કહીએ છીએ। વેગ ની વાત કરીએ તો એની અંદર એક આવે છે અનિયમિત વેગ અને બીજું છે નિયમિત વેગ। વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત વેગ વિશે વેગની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ કે નિયમિત વેગ કોને કહેવાય। જો અહીં આપણે એની ટૂંકમાં પરિચય લઈએ તો આપણે કહી શકીએ કે નિયમિત વેગ એટલે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે તેના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, અથવા તો આપણે કહી શકીએ કે એનું વેગનું મૂલ્ય અચળ રહેતું હોય તો આ પ્રકારની ગતિને આપણે નિયમિત વેગ અથવા અચળ વેગી ગતિ કહીએ છીએ। જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, કોઈ એક પદાર્થ ગતિ કરે છે, ધારો કે આ પદાર્થ 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથવા તો વેગથી આ દિશામાં ગતિ કરે છે, તો t બરાબર 0 સમયે એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે। હવે જો આપણે t બરાબર 1 સેકન્ડે એનો વેગ જોઈએ તો એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે। ત્યારબાદ t બરાબર 2 સેકન્ડે એનું વેગનું મૂલ્ય 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલું જ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ ગતિ કરે છે જેમ જેમ સમય પસાર થાય છે, પરંતુ તેના વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। તો આ પ્રકારની ગતિને આપણે કેવી કહીએ છીએ? નિયમિત ગતિ કહેવાય છે। જો આપણે અનિયમિત વેગની વાત કરીએ તો t બરાબર 0 સમયે ધારો કે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે, તથા t બરાબર 1 સેકન્ડે એનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ ન રહેતા કંઈક ફેરફાર થાય છે, કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે, તો અહીંયા એનું વેગનું મૂલ્ય ધારો કે છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલું થાય છે, અહીંયા છે એનું વેગનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલું થાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ સમય છે 1 સેકન્ડના સમયગાળાની આપણે વાત કરીએ તો અહીંયા આ સમય માટે વેગ અનિયમિત છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે t બરાબર 0 સમયે 2 છે, t બરાબર 1 સેકન્ડે 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે। આમ આ મૂલ્ય સતત બદલાતું હોય છે, એટલે કે અચળ નથી હોતું, માટે આ પ્રકારની જે ગતિ છે એને અનિયમિત વેગ કહીએ છીએ। તો આવા આપણે આજે એક અનિયમિત વેગ વિશે વાત કરી અને આજની નવી ભૌતિક રાશિ પ્રવેગ એના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે।
જો પ્રવેગને વ્યાખ્યા આપતા પહેલા એક નાનકડા ઉદાહરણ દ્વારા એને આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે આપણે પદાર્થની ગતિનું અવલોકન કરીએ છીએ, એ સમયને t બરાબર 0 સમય કહીએ છીએ, ત્યારે તેનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ત્યારબાદ 1 સેકન્ડના સમયગાળા બાદ ધારો કે એનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. ત્યારબાદ 1 સેકન્ડના સમયગાળા એટલે કે t બરાબર 2 સેકન્ડે એનું વેગનું મૂલ્ય 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલું થાય છે. આમ સમયની પ્રત્યેક સેકન્ડે આપણે વેગનું અવલોકન કરીએ છીએ અને એનું મૂલ્ય કેટલું છે એ આપણે અહીંયા નોંધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે t બરાબર 0 સમયે અને t બરાબર 1 સેકન્ડે વેગમાં ફેરફાર થાય છે. અહીંયા આપણે કહી શકીએ કે વેગમાં વધારો થાય છે, પરંતુ આપણે શબ્દ વાપરશું કે વેગમાં છે એ કેટલો ફેરફાર થાય છે, તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર અથવા તો વધારો થાય છે. ચલો આપણે રાખી દઈએ. ત્યારબાદ આ સમયગાળાની જો આપણે વાત કરીએ તો આ સમયગાળા માટે પણ વેગમાં કેટલો વધારો થાય છે અથવા તો ફેરફાર થાય છે, તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થાય છે. અહીંયા પણ કેટલો ફેરફાર થાય છે? 1 મીટર પ્રતિ સેકન્ડ છે. એ મુજબ આ સમયગાળા માટે પણ 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થાય છે. તો આપણે અહીંયા સમજીએ કે 1 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રતિ સેકન્ડે વેગમાં કેટલો ફેરફાર થાય છે, આ જે ફેરફાર થાય છે એને આપણે પ્રવેગ નામ આપ્યું છે અને એને આપણે સંજ્ઞા a વડે લખીએ છીએ. તો અહીંયા a નું મૂલ્ય એટલે કે પ્રવેગનું મૂલ્ય 1 છે. એનો એકમ અત્યારે આપણે છે એ જોઈએ કે એનો એકમ શું થાય છે, પરંતુ એનું મૂલ્ય વિશે વાત કરીએ તો એનું પ્રવેગનું મૂલ્ય 1 જેટલું થશે. એ મુજબ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે જોઈએ કે અહીંયા આ 1 સેકન્ડના સમયગાળામાં વેગમાં શરૂઆતનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ આ સમયગાળા માટે 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. તો અહીંયા વેગમાં 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થાય છે. તો આપણે લખી શકીએ કે અહીંયા પ્રવેગનું મૂલ્ય 1 છે. એ મુજબ અહીંયા પણ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 1 હશે. જો આપણે હજુ એક બીજું ઉદાહરણ તો સમજીએ જેથી કરીને આ કોન્સેપ્ટ ક્લિયર થાય. ધારો કે t બરાબર 0 સમયે એના વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. t બરાબર 1 સેકન્ડે એનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે તથા t બરાબર 2 સમયનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે અને આમ t બરાબર 3 સેકન્ડ એનો વેગ 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. જો હવે આપણે અહીંયા પ્રતિ સેકન્ડે વેગમાં થતા ફેરફારની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે t બરાબર 0 સમયે એટલે કે આને આપણે શરૂઆતનો વેગ કહીએ તથા 1 સેકન્ડ બાદ એનો અંતિમ વેગ કહીએ તો અહીંયા વેગમાં થતો ફેરફાર કેટલો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. તો પ્રતિ સેકન્ડે વેગમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર થાય છે. તો આપણે અહીંયા a બરાબર 2 લઈશું. એ મુજબ વધારો થાય છે એટલે આપણે અહીંયા +2 લઈએ છીએ. તો અહીંયા પણ એના વેગમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય છે, માટે અહીંયા પ્રવેગનું મૂલ્ય a બરાબર 2 છે. એ મુજબ અહીંયા પણ પ્રવેગનું મૂલ્ય કેવું છે? 2 હશે. 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પરથી આપણે એક વસ્તુ સમજવાનું છે કે પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે પ્રતિ સેકન્ડે
વેગમાં થતો ફેરફારને આપણે પ્રવેગ કહે છે. જો આને આપણે એક સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. તો હવે અહીંયા આપણે એક પ્રવેગની વ્યાખ્યા આપણે લખી શકીએ. ફેરફારને પ્રવેગ કહે છે. જો આપણે એના સમીકરણ વિશે ચર્ચા કરીએ તો ધારો કે t બરાબર 0 સમયે આનું વેગ કંઈક હશે. આ વેગને આપણે u નામ આપણે આપીએ છીએ અને એને આપણે શરૂઆતનો વેગ કહીએ છીએ. પદાર્થ ગતિ કરે છે પણ આપણે જે સમયે વેગની અવલોકન કરીએ છીએ એને આપણે શરૂઆતનો વેગ કહીએ છીએ. ત્યારબાદ t જેટલા સમય બાદ પદાર્થ અહીંયા પહોંચે છે. t જેટલા સમય બાદ પદાર્થ અહીંયા પહોંચે છે અને ધારો કે આ સ્થાને એનો વેગ v જેટલો છે. તો આપણે અહીંયા આટલા સમયગાળા માટે એટલે કે આ જે સમયગાળો છે t, તો ડેલ્ટા ટી આપણે રાખીએ કે સમયમાં થતો ફેરફાર કેટલો છે તો કે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એટલે કે t -0 જેટલો છે. તો આપણે જોઈએ કે t જેટલો સમય છે તો t સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ u છે. તો આપણે અહીંયા લખી શકશું કે v - u. પરંતુ આપણે જે અગાઉ પ્રવેગની વ્યાખ્યા આપી કે પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર કેટલો, તો અહીંયા આપણે લખીએ હવે કે 1 સેકન્ડમાં કેટલો. તો જો આપણે અહીંયા સમીકરણ પરથી લખી શકીએ કે v - u upon t. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણને મૂલ્ય મળે છે એ પ્રતિ સેકન્ડ મૂલ્ય છે અને પ્રતિ સેકન્ડ વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ અને જેને આપણે સ્મોલ a સંજ્ઞા આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ આપણને એક સમીકરણ મળે છે. પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય છે. આ સમીકરણને જો આપણે રીઅરેન્જ કરીએ તો અને આ પ્રમાણે લખી શકીએ છીએ a × t v - u. જો u ને આ સાઈડ આપણે આવીએ તો v બરાબર લખી શકીએ કે u + at. આનો અર્થ એવો છે કે આ માહિતી આપે છે કે શરૂઆતનો પદાર્થનો વેગ u જેટલો છે અને પદાર્થનો પ્રવેગ a જેટલો છે. હવે અહીંયા આપણે આ ઉદાહરણમાં જોઈએ કે પ્રવેગ એટલે શું, કે જો પ્રવેગનું મૂલ્ય 1 હશે એનો અર્થ એવો થાય કે પ્રતિ સેકન્ડે વેગમાં કેટલો ફેરફાર થાય છે, તો કે પ્રતિ સેકન્ડે વેગમાં 1 જેટલો ફેરફાર થાય છે. તો અહીંયા આપણને પ્રવેગ આપેલો છે તથા t સમય છે તો કોઈ પણ સમયે એનો અંતિમ વેગ કેટલો હશે જે આપણે આ સમીકરણ પરથી શોધી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે પ્રવેગ વિશે વાત કરીએ તો પ્રવેગ એ સદિશ રાશિ છે. પ્રવેગ એ સદિશ રાશિ છે.
એટલે કે પ્રવેગને મૂલ્ય તથા દિશા બંને હોય છે. અગાઉ આપણે છે આના સદિશ અને અદિશ રાશિ વિશે ટૂંકમાં પરિચય લીધો છે. તો અહીંયા આપણે સદિશ રાશિ છે. હવે પ્રવેગની અંદર ખાસ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે અગાઉ આપણે વેગની અંદર વાત કરી હતી કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો વેગની જે દિશા છે એ હંમેશા સ્થાનાંતરની જે દિશા હશે એ દિશામાં જ હશે. તો પ્રવેગની અંદર વાત કરીએ તો પ્રવેગની અંદર છે v માઇનસ યુ અપોન ટી. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે ડેલ્ટા વી અપોન ટી થશે. તો અહીંયા જે આ વેગમાં થતો ફેરફાર છે તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રવેગની દિશા એ હંમેશા વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. અહીં લખું છું, પ્રવેગની દિશા હંમેશા વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. બીજી એક વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ યાદ રાખવાની બાબત છે કે પ્રવેગને જો આપણે સદિશ સ્વરૂપે આ મુજબ લખી શકીએ છીએ તો વેગ પણ સદિશ છે, માટે v સદિશ માઇનસ યુ સદિશ અપોન ટી. તો એને આ મુજબ આપણે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સદિશ વિશે ઊંડાણમાં આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે જોઈએ કે v સદિશ માઇનસ યુ સદિશ છે, એટલે કે અહીંયા સદિશની બાદબાકી છે. સદિશની બાદબાકી સરવાળો કેમ કરવો જે આપણે આગળના લેક્ચરમાં છે એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે ખાલી એટલું આ ચેપ્ટર પૂરતું સમજીએ કે અહીંયા પરિણામી જે દિશા છે એ આ v સદિશ માઇનસ યુ સદિશ કરવાથી જે પરિણામી સદિશ મળે છે અને પરિણામી સદિશ જે દિશામાં હશે એ દિશામાં આ પ્રવેગની દિશા હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કેસમાં પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે કે એક જ દિશામાં પદાર્થ ગતિ કરે છે, માટે આપણે લખી શકીએ છીએ કે v માઇનસ યુ અપોન ટી. એટલે આપણે કહી શકીએ કે ફેરફારની દિશામાં હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના એકમની વાત કરીએ તો પ્રવેગ એ બરાબર આપણે લખી શકીએ કે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છે. જો આને આપણે સાદુરૂપ આપીએ તો આ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આપણે આ મુજબ પણ લખી શકીએ છીએ મીટર ઇન્ટુ સેકન્ડ -2 તો પ્રવેગનો એકમ આપણને છે આ મુજબ મળે છે. તો અહીંયા આપણે વાત કરી પ્રવેગ એટલે શું, પ્રવેગની વ્યાખ્યા વાત કરી તથા પ્રવેગ વિશે ઊંડાણપૂર્વક પ્રવેગ એટલે શું કે પ્રતિ સેકન્ડે વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ. સદિશ રાશિ છે તથા એના એકમ વિશે પણ અહીંયા આપણે વાત કરી. ત્યારબાદ એક સૌથી અગત્યની વસ્તુ છે પ્રવેગની સાઇન કઈ લેવી, પ્લસ લેવી કે માઇનસ લેવી, તે મુજબ આપણે એક ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ. પ્રવેગને ઇંગ્લિશમાં એસેલરેશન કહેવાય છે, માટે સાઇન ઓફ એસેલરેશન. સાઇન ઓફ એસેલરેશન માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આગળના લેક્ચરમાં
થોડોક અભ્યાસ કરી ગયા છીએ કે જો કોઈ સંદર્ભ બિંદુ હશે અને સંદર્ભ બિંદુની જમણી બાજુનું જે કંઈ અંતર છે, જે કંઈ દિશા છે, એને આપણે પ્લસ લઈએ છીએ તથા એની વિરુદ્ધ સાઈડની એટલે કે ઋણ એક્સ અક્ષની જે દિશા છે એને આપણે માઇનસ લઈએ છીએ. એ મુજબ ઉપરની વાત કરીએ તો અહીંયા આપણે પ્લસ લઈએ છીએ અને અહીંયા જે છે એ આપણે માઇનસ લઈએ છીએ. તો આ જે કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા દિમાગની અંદર હોવો જોઈએ કે પ્લસ માઇનસ ક્યારે લેવાનું છે. એ પરથી જો આપણે વાત કરીએ તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. પદાર્થ ધન એક્સ અક્ષ, ધન એક્સ અક્ષ એટલે આ દિશા થશે એની, એટલે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. ધારો કે એનો શરૂઆતના વેગને આપણે યુ વડે દર્શાવીએ છીએ. તો યુ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલું છે અને આ સમયે એનો અંતિમ વેગ જેને વી વડે દર્શાવીએ છીએ ધારો કે 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલું છે. સરળતા રહે એટલા માટે ધારો કે આ સમયગાળો આપણે 1 સેકન્ડ જેટલો રાખીએ છીએ. તો આ કિસ્સા માટે જો આપણે વેગની દિશાની વાત કરીએ તો વેગ આમ છે, એટલે કે ધન એક્સ અક્ષની દિશામાં છે. અને ધન એક્સ અક્ષની દિશાના વેગને આપણે પોઝિટિવ વેગ તરીકે ધ્યાનમાં લીધેલો છે, માટે આપણે લખી શકીએ કે એનો વેગ કેવો છે? પોઝિટિવ છે. જો હવે આપણે એના પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એ બરાબર વી એટલે કે અંતિમ વેગ માઇનસ યુ એટલે કે પ્રારંભિક વેગ છેદમાં સમય. તો અહીંયા અંતિમ વેગ કેટલો છે? 15 છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બરોબર ધ્યાન રાખવાનું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરતા હોય છે કે અહીંયા આપણને અંતિમ વેગ 15, પરંતુ કઈ દિશામાં? કારણ કે વેગ સદિશ રાશિ છે, માટે જ્યારે પણ વેગ આવે ત્યારે આપણે હંમેશા મૂલ્ય તથા એની દિશા વિશે પણ હંમેશા વિચારવાનું હોય છે. તો આની દિશા આ દિશામાં છે, માટે એ ધન એક્સ અક્ષની દિશામાં છે, માટે વેગનું મૂલ્ય ધન હશે, એટલે કે +15 આપણે લઈએ છીએ. આ માઇનસ તફાવતની નિશાની છે. એ મુજબ યુ જે શરૂઆતનો વેગ છે, જે પણ ધન એક્સ અક્ષની દિશામાં છે, માટે યુની કિંમત પણ આપણે +10 લઈએ છીએ. +10 આ મુજબ છે અને સમય છે એ 1 સેકન્ડ જેટલો છે. તો અહીંયા આપણે 15 - 10 એટલે કે +5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મૂલ્ય છે, જે અહીંયા આપણે લખીએ કે જે પોઝિટિવ છે. પ્રવેગનું મૂલ્ય કેવું છે? પોઝિટિવ છે. વેગનું મૂલ્ય પણ કેવું છે? પોઝિટિવ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વસ્તુ બરોબર ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આપણે જોયું કે વેગનું મૂલ્ય ધન છે અને પ્રવેગનું મૂલ્ય પણ સાથે કેવું છે? ધન છે. બંને ધન છે. તો અહીંયા આપણે જરા નોંધ કરી લઈએ કે વેગ પોઝિટિવ છે, પ્રવેગ પણ પોઝિટિવ છે. તો આવા કિસ્સામાં આપણે જોઈએ કે પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં આપણા મુજબ ગતિ કરે છે, તથા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અહીંયા એના વેગમાં અથવા તો આપણે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, માટે આપણે અહીંયા એને ઝડપની જો વાત કરીએ તો એના ઝડપમાં વધારો થાય છે. જો વેગ ધન, પ્રવેગ ધન, તો એને ઝડપમાં શરૂઆતની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, ત્યારબાદ એની અંતિમ ઝડપ કેટલી છે? 15 મીટર પ્રતિ સેકન્ડ છે. માટે કહી શકીએ કે એના ઝડપમાં વધારો થાય છે. માટે આપણે અહીંયા નોંધ કરી લઈએ, ઝડપમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનો કોન્સેપ્ટ છે જેને આપણે નોંધ કરવાનો છે, નોંધ કરી લઈએ. ત્યારબાદ જો આપણે બીજું ઉદાહરણ લઈએ
ધારો કે પદાર્થ અહીંયા છે, ગતિ કરે છે, પરંતુ પદાર્થ અહીંયા ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે અને શરૂઆતનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ધારો કે આ સમયગાળો પણ 1 સેકન્ડ જેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે આપણે સાઇનની જે વાત કરી, આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે અહીંયા વેગ અને પ્રવેગની વાત કરવાની છે. જો આના વેગની વાત કરીએ આપણે, તો વેગ ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે ને જેને આપણે નેગેટિવ તરીકે પસંદ કરેલી છે, માટે વેગ કેવો થશે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ, નેગેટિવ છે. ઓકે. ત્યારબાદ જો આપણે એના પ્રવેગની વાત કરીએ, પ્રવેગ એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. ઓકે. હવે અંતિમ વેગ 15 છે, પરંતુ અગાઉ આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે વેગ સદિશ હોવાથી સાથે સાથે આપણે એની દિશાનું પણ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા એની દિશા ઋણ એક્સ અક્ષની દિશામાં છે, માટે અહીંયા અંતિમ વેગ -15 લખીશું આપણે, માઇનસ, અને પ્રારંભિક વેગ પણ આપણે માઇનસ લખીશું, કારણ કે એની દિશા કેવી છે, ઋણ એક્સ અક્ષની દિશામાં છે. તો આ પરથી આપણે -15 + 10 બરાબર, એટલે કે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે એનો પ્રવેગ કેવો આવે છે, નેગેટિવ છે. પ્રવેગ પણ કેવો છે, નેગેટિવ છે. તો વેગ નેગેટિવ, પ્રવેગ નેગેટિવ છે. તો અહીંયા આપણે જોઈએ કે એની શરૂઆતની ઝડપ અદિશ રાશિ છે. શરૂઆતની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને 1 સેકન્ડ બાદ એની ઝડપ કઈ થાય છે, 15 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે પ્રવેગ નેગેટિવ છે એ શું દર્શાવે છે કે એ આ ઋણ એક્સ અક્ષની દિશામાં છે, માટે અહીંયા આપણે લખી શકીએ કે એની ઝડપમાં શું થશે, તો કે શરૂઆતમાં ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, ત્યારબાદ એની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, માટે ઝડપમાં શું થાય છે, વધારો થાય છે. કેસ નંબર 2 ની વાત કરીએ આપણે. ત્યારબાદ જો આપણે લઈએ, સાથે સાથે જો આપણે એનો વીટીનો ગ્રાફની પણ જો આપણે વાત કરીએ, તો અહીંયા આપણે ચલો ગ્રાફને પછી છેલ્લે રાખીએ, જેથી કે બધા ગ્રાફ આપણે સાથે અભ્યાસ કરી શકીએ. ત્રીજો કેસ લઈએ, તો ત્રીજા કેસની અંદર વાત કરીએ કે ધારો કે પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે અને શરૂઆતનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, અને આ માટે લાગતો સમય 1 સેકન્ડ જેટલો છે. તો જો આપણે એના વેગની વાત કરીએ, તો વેગ ધન એક્સ દિશામાં છે, માટે ધન એક્સ દિશાના વેગને આપણે છે એ પોઝિટિવ લઈએ છીએ. તથા હવે જો આપણે પ્રવેગની વાત કરીએ, તો પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. તો અંતિમ વેગ કેટલો છે, 10 છે. ધન કે ઋણ, ધન એક્સ દિશામાં છે, માટે આ અંતિમ વેગ ધન લેવાનો છે, માઇનસ તફાવતની નિશાની છે, સોરી પ્રારંભિક વેગ 15 છે એ પણ ધન લેવાનો છે, સમય છે. તો અહીંયા આપણે લખી શકીએ, જોઈ શકીએ છીએ કે પ્રવેગનું મૂલ્ય -5 મીટર પર સેકન્ડ છે, જે નેગેટિવ આવે છે. તો અહીંયા આપણે કમ્પેરિઝન માટે લખીએ કે પ્રવેગ નેગેટિવ છે. તો વેગ ધન છે
અને પ્રવેગ ઋણ છે, તો આવા કિસ્સા માટે જો આપણે ઝડપનો વિચાર કરીએ તો જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં એની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, ત્યારબાદ એની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલી થાય છે, એટલે કે એની ઝડપમાં ઘટાડો થાય છે. તો આપણે અહીંયા નોંધ કરીએ, ઝડપમાં ઘટાડો થાય છે. હજુ જો આપણે એક અલગ કિસ્સાની વાત કરીએ, ધારો કે પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે અને શરૂઆતનો વેગ એનો 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે અને અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. શક્ય એટલા બધા કિસ્સા આપણે વિચારી લઈએ અને આ દિશામાં ગતિ કરે છે. આ 1 સેકન્ડ જેટલો સમયગાળો છે. અને જો એને આપણે વેગની વાત કરીએ તો વેગ ઋણ x દિશામાં છે, માટે વેગ નેગેટિવ હશે, તથા પ્રવેગ વિશે જો વાત કરીએ આપણે તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં t. તો અંતિમ વેગ કેટલો છે? 10 છે. દિશા ઋણ x દિશામાં છે, માટે -10 લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાન રાખજો, અહીંયા સાઇનમાં ભૂલ ન થાય. મોટાભાગના વિદ્યાર્થીઓ આવી નાની નાની મિસ્ટેક કરતા હોય છે. -15 ઋણ x દિશામાં છે, માટે -15 છેદમાં 1. તો અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય -10 પ્લસ 15 એટલે કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જે પોઝિટિવ છે. તો અહીંયા આપણે લખીએ સરખામણી માટે કે પ્રવેગ પોઝિટિવ છે. તો જ્યારે વેગ ઋણ છે અને પ્રવેગ ધન છે, તો આ કિસ્સાની જો આપણે વાત કરીએ કે આ કિસ્સામાં એની ઝડપમાં શું થાય છે, તો એની ઝડપમાં ઘટાડો થાય છે. કેમ કે શરૂઆતમાં એની ઝડપ કેટલી છે? 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે, ત્યારબાદ 1 સેકન્ડ બાદ એની ઝડપ કેટલી થાય છે? 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપ થાય છે, માટે ઝડપમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શક્ય એટલા બધા જ કિસ્સા વિશે ચર્ચા કરી અને આપણે જોયું કે વેગ અને પ્રવેગ સાથે છે એની ઝડપમાં વધારો કે ઘટાડો કે શું થાય છે, એના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યારે ચર્ચા કરી એના વિશે આપણે જો વીટી એટલે કે વેગ અને સમયના ગ્રાફની વાત કરીએ તો આ દરેક કિસ્સા માટે આપણે વેગ અને સમયનો ગ્રાફ કેવો બને છે જે આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ પહેલા કિસ્સાની અંદર વાત કરીએ તો અહીંયા પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે તથા શરૂઆતનો વેગ 10 છે અને અંતિમ વેગ 15 છે. જો આપણે અહીંયા અગાઉ આપણે વેગ અને સમયના ગ્રાફ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે કે અહીંયા પદાર્થ ધન x દિશામાં ગતિ કરે, એટલે કે વેગ કેવો છે? પોઝિટિવ છે. હંમેશા વેગ પોઝિટિવ છે એટલે કે એ સમય અક્ષની ઉપરની સાઈડ હશે અને શરૂઆત એટલે કે t બરાબર 0 સમયે એનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ t બરાબર 0 સમયે ધારો કે આ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ 1 સેકન્ડ બાદ એનો વેગ કેટલો આવે છે? 15 મીટર પ્રતિ સેકન્ડ છે, જો કે અહીંયા આવે છે. તો આનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે મળશે, વેગ અને સમયનો ગ્રાફ, જે ધન x દિશામાં ગતિ કરે છે અને એનો વેગ કેવો છે? પોઝિટિવ છે. જો આપણે આ કિસ્સા માટે વાત કરીએ આવીએ તો કે અહીંયા પદાર્થ ઋણ x અક્ષ દિશામાં ગતિ કરે છે. જો આ કિસ્સા માટે આપણે વેગ અને સમયનો ગ્રાફ બનાવીએ તો આપણે એક વસ્તુ ફિક્સ છે કે ઋણ x દિશામાં પદાર્થ ગતિ કરે છે એટલે કે સમય અક્ષ છે, આ x અક્ષ સમય અક્ષ છે, એની નીચે ગ્રાફ આવશે. માટે આપણે અહીંયા છે એ
દોરીએ તો આ મુજબ આપણે દોરી શકશું. આ સમય છે અને આ વેગ અક્ષ છે. જો શરૂઆતનો વેગ કેટલો છે, t બરાબર 0 સમયે 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, તો આ સમયને 0 સમયે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. ત્યારબાદ 1 સેકન્ડ બાદ એનો વેગ છે એ 15 મીટર પ્રતિ થાય છે. તો આપણે એનો ગ્રાફ કંઈક સમય જેમ વધે છે એમ એના ઝડપમાં છે વધારો થાય છે, માટે વીટીનો ગ્રાફ આપણે આ મુજબ આવશે આ કેસની અંદર. જો આ કેસની વાત કરીએ આપણે, પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે, માટે એનો વીટી જે ગ્રાફ છે એ સમય અક્ષની ઉપરની તરફ હશે, તથા શરૂઆતનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને 1 સેકન્ડ બાદ એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ દિશા પોઝિટિવ છે, પરંતુ વેગમાં શું થાય, ઝડપમાં વેગમાં શું થાય છે, ઘટાડો થાય છે. માટે t બરાબર 0 સમયે એનો વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે. ધારો કે છે આ 15 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ 1 સેકન્ડ બાદ એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. તો એના વેગમાં શું થાય છે, ઘટાડો થશે. એનો ગ્રાફ કંઈક આ મુજબ થશે. ધારો કે આ 1 સેકન્ડે એનો ગ્રાફ 15 મીટર પ્રતિ સેકન્ડ, 10 છે, આ 15 છે, આ 1 સેકન્ડ છે. તો આ મુજબ છે એ આપણને વીટીનો ગ્રાફ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કિસ્સા માટે વાત કરીએ આપણે તો કે અહીંયા પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે. એટલે એક વસ્તુ તો ફિક્સ છે કે એનો ગ્રાફ છે એ સમય અક્ષની નીચેની તરફ હશે. અહીંયા આપણે દોરીએ છીએ. શરૂઆતમાં વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે t બરાબર 0 સમયે એનો વેગ કંઈક અહીંયા 15 વધારે છે, હાઈ વેલ્યુ છે, અને ત્યારબાદ 1 સેકન્ડ બાદ એના વેલ્યુમાં ઘટાડો થાય છે. તો 1 સેકન્ડ બાદ એના વેગ કંઈક છે એ કંઈક આ પ્રમાણે હોય છે. તો આનો ગ્રાફ કંઈક આ પ્રમાણે બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઝડપ ની વિશે વાત કરી તથા વેગ અને સમયના ગ્રાફ વિશે પણ વાત કરી છે. હજુ જો વિદ્યાર્થી મિત્રો આપણે વેગ અને સમયના ગ્રાફની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે જોઈએ, ધારો કે આપણને કોઈ એક વેગ અને સમયનો ગ્રાફ આપેલો છે. એને ગ્રાફ કંઈક સુરેખ ગ્રાફ આ પ્રમાણે આપેલો છે. સમય અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તે મુજબ જ્યારે કોઈ ગ્રાફ સુરેખ ગ્રાફ હશે ત્યારે આ ગ્રાફના દરેક બિંદુએ જો આપણે x અક્ષ સાથેનો ખૂણો જોઈએ તો એ હંમેશા થીટા જેટલો જ હશે. થીટાનું મૂલ્ય બદલાતું નથી. તો આવા કિસ્સામાં ધારો કે ગ્રાફ પરનું P1 બિંદુ છે અને આ એક P2 બિંદુ છે. P1 પરથી સમય અક્ષ પર આપણે લંબ બનાવીએ અને જે પોઈન્ટ મળે છે એને આપણે T1 નામ આપીએ છીએ, તથા y અક્ષ પર જે બિંદુ મળે છે જેને આપણે V1 નામ આપણે આપીએ છીએ. એ જ પ્રમાણે P2 થી સમય અક્ષ પર જે બિંદુ મળે છે એને આપણે નામ T2 આપીએ છીએ, અને આ છે આપણે વેગ V2 બને છે. સમય અક્ષથી ઉપર છે એટલે સ્વાભાવિક છે V1 છે એ શરૂઆતનો વેગ છે, V2 છે એ અંતિમ વેગ છે. આ ખૂણો થીટા જેટલો જ થશે જે આપણે અગાઉ વાત કરી તે મુજબ, તથા આ જે સમયમાં ફેરફાર છે એ T2 - T1 એને આપણે ડેલ્ટા T વડે દર્શાવીએ, તથા આ જે y અક્ષ પર છે એ V2 - V1 એટલે કે આપણે એને ડેલ્ટા V વડે દર્શાવીએ. હવે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે મેથેમેટિક્સની અંદર કોઈ પણ લાઇનના ઢારને આપણે tan થીટા વડે વ્યાખ્યાયિત કરીએ છીએ.
तो जो આપણે અહીંયા આ ઢારને આપણે જોઈએ કે ટેન થીટા છે, સામેની બાજુ છેદમાં આ પાસેની બાજુ થશે, માટે ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી થશે. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર એટલે કે T2 માઇનસ T1. તો વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે જે પ્રમાણે પ્રવેગની વાત કરી, તો પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર છે, માટે આપણે આને પ્રવેગ લખી શકીએ છીએ. તો અહીંથી આપણને એક સરસ સંબંધ મળે છે કે વીટીના ગ્રાફમાં જે ઢાર છે, ઢારનું મૂલ્ય એ પ્રવેગ દર્શાવે છે કે એનો પ્રવેગ કેટલો છે. હવે જો ઢાર ધન હશે તો પ્રવેગ કેવો થશે? ધન થશે. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ઢાર ધન ક્યારે થશે? કે જ્યારે થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી હશે, ત્યારે એનો ઢાર કેવો થશે? ધન ઢાર થશે. જો એનો ઢાર ઋણ હશે તો પ્રવેગ કેવો થશે? ઋણ થશે. અને પ્રવેગ ઋણ એટલે કે થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી માટે છે. પ્રવેગ પોઝિટિવ અને પ્રવેગ નેગેટિવ એટલે કે ઋણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વીટીના ગ્રાફમાં એક માહિતી આપણને મળતી હતી કે વીટીના ગ્રાફમાં વીની નીચે ઘેરાયેલો જે ભાગ છે, એરિયા, વિસ્તાર, જે આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. જ્યારે આ કેસની અંદર આપણે વાત કરીએ કે વીટીના ગ્રાફમાં, તો ગ્રાફનો જે ઢાર છે એ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે, જે સૌ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 તો ઢાર ઋણ થશે, માટે પ્રવેગ કેવો થશે? ઋણ થશે. લેસ ધેન 90 ડિગ્રી માટે પ્રવેગ કેવો થશે? ધન થશે. ઓકે. ત્યારબાદ પ્રવેગ વિશે વાત, વીટીના આલેખની વાત કર્યા બાદ હવે આપણે તાક્ષણિક પ્રવેગ વિશે વાત કરવી છે. તાક્ષણિક પ્રવેગ. અગાઉ આપણે તાક્ષણિક વેગ વિશે વાત કરી હતી. તો તાક્ષણિક શબ્દનો અર્થ એવો થાય છે કે સમયની કોઈ ચોક્કસ ક્ષણે પ્રવેગનું મૂલ્ય કેટલું છે, તો એ પ્રવેગના મૂલ્યને આપણે તાક્ષણિક પ્રવેગ કહીએ છીએ. તો આપણે એક ગ્રાફ દ્વારા સમજીએ. ધારો કે વી અને ટીનો ગ્રાફ એક આપણને આ પ્રમાણે આપેલો છે. સમયની આ ક્ષણે T1 ક્ષણે એનો વેગ કેટલો હશે, જે આપણને તાક્ષણિક વેગનું મૂલ્ય આપે છે. આજ પરથી આપણે જો એના પ્રવેગની વાત કરીએ તો વેગમાં જે મુજબ આપણે લખ્યું હતું કે વેગ બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. જો વેગની વાત કરીએ તો અહીંયા છે એ એક્સ આવે છે. જેમ સમયગાળો 0ની નજીક લેતા જઈએ છે, 0 નહીં પરંતુ 0ની નજીક, એ કિસ્સા માટે આપણે આને, આ સમીકરણને આપણે આ મુજબ લખી શકીએ છીએ dx બાય dt. તો તાક્ષણિક વેગ v બરાબર dx બાય dt આપણે લખીએ છીએ. આનો અર્થ એવો થાય છે કે સ્થાન એક્સનું સમય, dt હશે, સ્થાન એક્સનું સમયની સાપેક્ષે વિકલિત કહે છે, સમયની સાપેક્ષે ફેરફારનો દર છે. આ જ પ્રમાણે આપણે પ્રવેગની વ્યાખ્યાયિત કરીએ છીએ, તાક્ષણિક પ્રવેગને વ્યાખ્યાયિત કરીએ છીએ કે તાક્ષણિક પ્રવેગ t અને આ v. તો આ જે ગ્રાફ મળે છે
પી બિંદુએ કોઈ ટી સમયે પ્રવેગની વાત કરીએ તો આપણે આ મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ અને ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે વેગમાં થતો ફેરફાર. તો આ સમીકરણને આપણે આ મુજબ લખી શકીએ છીએ ડીવી છેદમાં ડીટી. તો તાત્ક્ષણિક પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી મુજબ આપણે લખી શકીએ છીએ. જો આને આપણે હજુ ઊંડાણપૂર્વક સમજીએ તો એ બરાબર તાત્ક્ષણિક પ્રવેગ બરાબર આપણે સાબિત કર્યું કે ડીવી બાય ડીટી. તથા આપણે જાણીએ છીએ કે વી બરાબર શું છે તો કે વી બરાબર ડીએક્સ બાય ડીટી છે. વી બરાબર શું છે ડીએક્સ બાય ડીટી છે. એટલે કે વેગની કિંમત જો આપણે અહીંયા પ્રવેગની અંદર રાખીએ તો પ્રવેગ એ બરાબર ડી વી બરાબર ડીએક્સ બાય ડીટી છે. ડીટી છે આ મુજબ. તો આને આપણે છે આ સમીકરણને આ મુજબ લખી શકીએ છીએ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એવો થાય છે કે સ્થાન એક્સનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન કરતાં આપણને પ્રવેગનું મૂલ્ય મળે છે. સ્થાનનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન કરતાં આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. ત્યારે અહીંયા શું છે કે 1 વખત વિકલન કરીએ સ્થાનનું સમયની સાપેક્ષે 1 વખત વિકલન કરતાં આપણને વેગનું મૂલ્ય આપે છે. એ મુજબ અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પ્રવેગ વિશે વાત કરી તથા સ્થાનનું 2 વખત વિકલન કરતાં આપણે એને પ્રવેગ મળે છે. વિકલનને આપણે અમુક કિસ્સાની અંદર આ પ્રમાણે રાખીએ ડીએક્સ બાય ડીટીને આપણે એક્સ અને ઉપર એક ટપકું વડે દર્શાવી શકીએ છીએ તથા 2 વખત વિકલન છે એટલે કે એક્સ એની માથે 2 ટપકા વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે છે એ સ્થાન અને સમયના ગ્રાફ પરથી આપણે પ્રવેગનું મૂલ્ય શોધી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે વીટીની વાત કરી વીટી ગ્રાફ વિશે જે વાત કરી એ મુજબ આપણે એટી ગ્રાફ પરથી એટલે કે એક્સટી ગ્રાફ પરથી પણ આપણે છે એ પ્રવેગ ધન કે ઋણ એને આપણે પણ છે એ ગણતરી કરી શકીએ છીએ. જો આપણે વાત કરીએ કે કોઈ આપણને એક ગ્રાફ આપેલો છે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો ગ્રાફ આવે ત્યારે હંમેશા એના એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટને સૌપ્રથમ ચેક કરવાના કે કોના વર્સિસ કયો ગ્રાફ આપણને આપેલો છે જે પરથી આપણને માહિતી ક્લિયર થાય. ધારો કે આપણને ગ્રાફ કંઈક આ મુજબ આપેલો છે એક્સટીનો ગ્રાફ છે. તો હવે આપણે કહેવાનું છે કે આનો પ્રવેગ છે એ શું થાય છે. તો આવા ગ્રાફની અંદર આપણે સૌપ્રથમ કોઈ પણ 2 બિંદુ પસંદ કરીએ. ધારો કે આ P1 બિંદુ લઈએ અને આ P2 બિંદુ લઈએ. તો આ બિંદુએ સ્પર્શકને દોરેલો જે ઢાર છે એ આપણને વેગનું મૂલ્ય આપે છે. એક્સટીના ગ્રાફમાં જે ગ્રાફનો જે ઢાર છે એ આપણને વેગ વીનું મૂલ્ય આપે છે જે આપણે સૌ આગળ ભણી ગયા છે. જો આ બિંદુએ આપણે P2 બિંદુએ સ્પર્શક દોરીએ તો આપણને આ V2 મળે છે અને આના ધારો કે વેગ V1 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ V1 નો ઢાર એ V2 ના ઢાર કરતાં ઓછો છે. એટલે કે V2 ઇઝ ગ્રેટર ધેન V1 છે. માટે શરૂઆતમાં વેગ કેવો છે? ઓછો છે. ત્યારબાદ એના વેગમાં શું થાય છે? વધારો થાય છે. અને આ ધન દિશામાં છે માટે પ્રવેગ કેવો આપણને મળે છે? ધન પ્રવેગ મળે છે, પોઝિટિવ પ્રવેગ છે.
જો આપણે આ વાત કરીએ એક્સટીના ગ્રાફની વાત કરીએ તો એક્સટીનો ગ્રાફ જો આપણે આ મુજબ ન હોય અને આ રીતે કંઈ આપેલો હોય, જો આપણને એક્સટીનો ગ્રાફ આપણને કંઈક આ પ્રમાણે આપણને આપેલો હોય તો ધારો કે આ બિંદુએ વાત કરીએ આપણે તો આ P1 બિંદુએ આપણે એક સ્પર્શક બનાવીએ, જે સ્પર્શકનો ઢાર આપણને વેગનું મૂલ્ય આપે છે. આ વેગ V1 થશે, તો આ સ્પર્શકે આપણે બનાવીએ તો એનો ઢાર કંઈક આ મુજબ થાય છે, આ V2 છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા V1 નો ઢાર વધારે છે, જ્યારે V2 નો ઢાર કેવો છે, ઓછો છે. તો વેગ વધારે છે, અહીંયા વેગ કેવો છે, ઓછો છે, માટે V2 ઇઝ ગ્રેટર દેન V1 છે, એટલે કે વેગમાં શું થાય છે, ઘટાડો થાય છે. માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અંતિમ વેગ કેવો છે, ઓછો છે, પ્રારંભિક વેગ કેવો છે, વધારે છે, માટે પ્રવેગનું મૂલ્ય નેગેટિવ એટલે કે ઋણ થશે. ત્યારબાદ જો કોઈ આપણને ગ્રાફ આ પ્રમાણે આપેલો હોય, એક્સટીનો ગ્રાફની વાત કરીએ છીએ આપણે, એક્સટીનો ગ્રાફ કંઈક આ મુજબ આપણને આપેલો હોય તો આ ગ્રાફ સુરેખ ગ્રાફ છે. એટલે કે આ ગ્રાફના કોઈ પણ બિંદુએ આપણે જોઈએ, કોઈ પણ બિંદુએ આપણે સ્પર્શક બનાવીએ તો આ મુજબ થશે. એટલે કે P1 બિંદુએ એનો વેગ v હશે ધારો કે, તો P2 બિંદુએ પણ એનો વેગ કેવો હશે, v હશે, તથા P3 બિંદુએ પણ એનો વેગ કેવો છે, v છે. એટલે કે દરેક બિંદુએ ઢારનું મૂલ્ય સમાન છે, માટે દરેક બિંદુએ વેગનું મૂલ્ય સમાન છે. વેગનું મૂલ્ય સમાન છે એટલે કે પદાર્થ અચર વેગી ગતિ કરે છે, વેગમાં થતો ફેરફાર કેવો છે, શૂન્ય છે. માટે પ્રવેગ એ બરાબર, જો આપણે ડેલ્ટા V બાય ડેલ્ટા T ની વાત કરીએ તો ધારો કે આ કિસ્સા માટે આપણે વાત કરીએ તો આ અંતિમ વેગ અને આ પ્રારંભિક વેગ બંને સમાન છે, માટે વેગમાં થતો ફેરફાર કેવો છે, શૂન્ય છે. માટે આવા કિસ્સા માટે એનું પ્રવેગ એ બરાબર શૂન્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્સટીના ગ્રાફની પણ વાત કરી કે એક્સટીના ગ્રાફ હોય તો પ્રવેગનો ઢાર છે એ ધન હશે, ઋણ હશે, કે કઈ પ્રમાણે શૂન્ય હશે, એ મુજબ આપણે ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. આગળના કોન્સેપ્ટ માટે આગળના ચેપ્ટરમાં પણ આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આશા રાખું છું કે વ્યવસ્થિત લેક્ચર તૈયાર કરી નાખે. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય ભારત, જય હિન્દ.